नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमूर्ति मंगलं कुंकुमधारी विजेन्द्रमूर्तिमंगलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा शुभचंद्राचार्य भगवान ની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને પરમાર્થભૂત પ્રયોજનભૂત વાત ઘણી સમજાવી રહ્યા છે. એમાંથી ઘણું અધ્યાત્મ આપણને ગુરુદેવ આપી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયની અંદર અત્યારે 12મી ભાવનાનું સ્વરૂપ ચાલે છે, એટલે કે ધર્મ ભાવના. અને આ ધર્મ ભાવના આચાર્ય ભગવાને 188 ગાથા લખી છે. સૌથી વધારે ગાથા આ અનુપ્રેક્ષાની લખાઈ છે અને એનો ટીકામાં પણ રામદેવજીએ ઘણો જ વિસ્તાર કર્યો છે અને પૂજ્ય ગુરુદેવ પણ એ ખૂબ સરસ રીતે આપણને સમજાવી રહ્યા છે. ગાથા 311 અને 12 એમાં 312મી ગાથા નો ભાવાર્થ પંડિતજીએ ખૂબ વિસ્તારપૂર્વક લખ્યો છે અને એ ભાવાર્થ આપણે કર્યો છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એ ભાવાર્થને વધારે વિસ્તારપૂર્વક સમજાવી રહ્યા છે, તો એ અત્યારે આપણે આગળ લઈએ છીએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 44 ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ, ત્યાંથી આગળ આપણે લઈએ છીએ. નિમિત્ત દ્રષ્ટિ વાળો જીવ કહે છે કે આત્મા ખાય છે ત્યારે તેને સંતોષ થાય છે. ખાવાની વાત લીધી ને, હરિન ભગવાનને વળી આહાર ને એ બધી વાત પણ આવી તો એ પણ હોય નહીં. નિમિત્ત દ્રષ્ટિ વાળો જીવ કહે છે કે આત્મા ખાય છે ત્યારે તેને સંતોષ થાય છે. આત્મા ખાઈ શકતો નથી એ વાત તેને બેસતી નથી. નિમિત્ત દ્રષ્ટિ વાળાને આત્મા ખાઈ શકતો નથી એ વાત બેસતી જ નથી. એને ખબર જ નથી કે શરીર અને આત્મા જુદા છે અને આત્મા જીવ ઈચ્છા કરે ખાવાની તો પણ એ કઈ ખાઈ શકે છે, એ પૂતગળને સ્પર્શી શકે છે? એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે એ વાત એને બેસતી નથી. આત્મા ખાઈ શકતો નથી એ વાત નિમિત્ત દ્રષ્ટિ વાળાને બેસતી નથી. ને વળી તે કહે છે કે કર્મ પ્રેરક નિમિત્ત છે, એનો ઉદય આવે ત્યારે આત્માને વિકાર કરવો જ પડે, આમ તે માને છે. અરે કર્મ નિમિત્ત છે, નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્તના ઉદય આવે એટલે આત્માને એ પ્રમાણે વર્તવું પડે એવી કઈ પરાધીન દશા છે? આત્મા એવો પરાધીન થઈ ગયો છે અને પેલા જળ જે છે એની ઉપર રાજ કરે છે આત્માની ઉપર? આવી તો કોઈ વસ્તુ સ્થિતિ નથી. એ તો કર્મના રજકણો છે, ભેગા થયા છે અને ખરી જાય છે. એના કારણે એનો સમય થાય ત્યારે ખરી જવાનું છે. ઉદયમાં આવે છે અને ઉદયમાં આપે છે અને ફળ આપે છે, સંયોગ થાય છે. તો સંયોગમાં બીજા કેટલાય જે દ્રવ્યો જે છે એના પરિણમન થઈ રહ્યા છે. તો એનાથી બધાથી જુદો આ તો ચેતન એવો ભગવાન આત્મા, એ કઈ જળ કર્મો ને અનુસરે એવી તો વસ્તુ સ્થિતિ છે નહીં. પણ જેને નિમિત્તાધીન દ્રષ્ટિ છે ને એને એમ જ છે, એમ માને છે. અને ગુરુદેવ તો કહે છે કે આવા જીવોને સમજાવવા કોઈ તીર્થંકર કે કેવડી પણ નિમિત્ત રૂપે સમર્થ નથી, કોઈ સમજાવી શકે નહીં. તેવી તેની સ્વતંત્ર પર્યાય છે. એટલે કે એને કોણ સમજાવે? કોઈથી સમજતું જ નથી. સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી કેવડી પરમાત્મા, એ પણ એમને સમજાવી શકે એમ નથી. જીવ સમજવા ધારે તો સમજે, અને સમજે ત્યારે એમ કહેવાય કે એને તીર્થંકર ભગવાનની સાક્ષાત વાણી કેવડી પરમાત્માની વાણી કે પછી
એવી રીતે શાસ્ત્ર કે ગુરુ એ દ્વારા એને વસ્તુ સ્વરૂપ સમજાયું, પણ સમજાય છે તો પોતાથી. એનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એટલે સમજે છે. એ પર્યાય સ્વતંત્ર છે. ગુરુદેવ કહે છે કે તેવી તેની સ્વતંત્ર પર્યાય છે. ગુરુદેવ આગળ કહે છે કે પાણીનો બિંદુ કે અનાજનો દાણો મોઢામાં આવવાનો હોય ત્યારે આવે, અને ગળે ઉતરવાનો હોય ત્યારે ઉતરે, અને પેટમાં રહેવાનો હોય તો રહે. એમાં આત્માની ઈચ્છા કાંઈ કરી શકે નહીં. આત્માની ઈચ્છાથી એ થાય છે. આત્માએ એવા ભાવ કર્યા ને એટલે પછી આમ થયું ને તેમ થયું ને. જેને શાસ્ત્રનું જ્ઞાન ભાન નથી, વસ્તુનું સ્વરૂપ કેવું છે, છ દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, એની જેને સમજ નથી ને એ અનેક પ્રકારે કલ્પનાઓ કરે છે. અને એમાં જેને સામાન્ય અધકચરું જ્ઞાન છે એ એમ જ માને છે કે બધું કર્મ કરાવે છે, આત્મા ઈચ્છા કરે એ પ્રમાણે બધું થાય છે. આત્મા જે ઈચ્છા કરે એ પ્રમાણે એના ધર્મ છે કે એમાં આત્માની ઈચ્છાથી કાંઈ કરી શકે નહીં. ઘરમાં શાક આવે છે તે આત્માની ઈચ્છાથી કે પૈસાના કારણે આવે છે એમ નથી. પૈસાના કારણે એની ગતિ જે કરવા યોગ્ય છે તે ગતિ કરે છે. પૂતગળ છે, પૂતગળના સ્કંદ છે, ને એમાં એના સ્થળાંતર થાય એવા ગુણ છે. એટલે આત્માની ઈચ્છાથી કાંઈ શાક આવે છે એમ પણ નથી. આત્માની ઈચ્છા આત્માને વિશે રહી. આત્માના ભાવ પોતાની સત્તાની બહાર પહોંચતા નથી. આ મૂળભૂત સિદ્ધાંતને જો જીવ પકડી રાખે ને તો એને 50% વસ્તુમાં ભૂલ ન થાય, સમજણ આવી જાય. કરે મારા ભાવ ક્યાં ત્યાં સુધી પહોંચે છે? મારા ભાવ પૈસામાં પહોંચતા નથી, મારા ભાવ સામી વ્યક્તિ સુધી પહોંચતા નથી, બહારમાં ક્યાંય મારા ભાવ તો પહોંચતા નથી. મારી સત્તા કેટલી? મારા અસંખ્ય પ્રદેશ ને એમાં રહેલા અનંત ગુણ, એની એ સત્તા છે, એનો હું સ્વામી છું. અને એમાં રહીને જ હું ધર્મ કરું છું, એમાં રહીને જ હું સિદ્ધત્વ પ્રગટ કરું છું, અને સિદ્ધ થઈને હું એમાં ને એમાં જ આનંદ સુખ શાંતિની દશામાં રહું છું. એ મારી સત્તા અભૂતપૂર્વ છે, જેનો મને અંશ પણ હજી પ્રગટ થયો નથી કે એ કેવી સત્તા છે. એ સત્તામાં રહેવાથી પછી બહાર ક્યાંય જવાની જરૂર નથી, ને બહારમાં એવું કાંઈ છે પણ નહીં જે આ સત્તામાં પડ્યું છે. જીવની સત્તામાં અનંત ગુણનું ભવન, અને એ આનંદ સુખ શાંતિ નિર્મળતા સત્તા ભવ્યતા પ્રભુતા આ બધું પડ્યું છે. અને પાછી એ સત્તા કેવી છે? એને એવી કિલ્લેબંધી છે કે એની અંદર બીજું કાંઈ પ્રવેશ કરી શકે નહીં, એને કોઈ દુઃખ પહોંચાડી શકે નહીં, એને ઊંઘની આંચ આવે નહીં, એવી આ સત્તા ભગવાનની સત્તા. પણ એનો પરિચય નથી ને એટલે જીવો બિચારા બહાર શોધી રહ્યા છે. પોતાને અંદરમાં જે પડ્યું છે એનું ભાન નથી. મહાપુરુષો કહે છે કે એકવાર અંદર ડોક્યું કરને, જોતો ખરો કે શું પડ્યું છે તારામાં. પોતાની સત્તામાં જ્યારે એ જીવ પોતે જે કંઈ કરે છે તે થાય છે તો કરે શું? પોતાની સત્તામાં પોતાને કરવા પણ શું છે? બધું જ પોતાને પ્રાપ્ત છે, બધું જ પ્રાપ્ત છે. એટલે ક્યાંયથી કાંઈ પ્રાપ્ત કરવાનો તો પ્રસંગ જ નથી. અને બધું જ પરિણમી રહ્યું છે, અનંત ગુણો પરિણમી રહ્યા છે. માત્ર એનો અનુભવ કરવાનો, આનંદ માણવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. સત્તામાં રહી અને આનંદ માણવાનો છે, સુખમાં રહેવાનું છે, શાંતિમાં રહેવાનું છે. પણ આ વાત જીવને ગળે ઉતરતી નથી. દેવ કહે છે અહીંયા કે આત્માની ઈચ્છા કાંઈ કરી શકે નહીં, બહારમાં કાંઈ કરે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ઘરમાં શાક આવે છે તે આત્માની ઈચ્છાથી કે પૈસાના કારણે આવે છે એમ નથી. એ બધા જે દ્રવ્યો જે છે, બીજા અન્ય દ્રવ્યો છે, એના પરિણામ એના કારણે થાય છે. અને જીવને એવી ઈચ્છા થઈ હોય અને ક્યારેક એવા પુણ્યનો ઉદય ને એ બધું હોય તો એ પ્રમાણે કાર્યો થતા દેખાય એટલે એને એમ લાગે કે હું કરું છું. પણ એને સાચી વાત નો ખ્યાલ નથી જીવને, કે જે થઈ રહ્યું છે બીજા દ્રવ્યનું એ દ્રવ્યના કારણે થાય છે. આત્માની ઈચ્છા એટલું વિભાવ છે, એનાથી કાંઈ થતું નથી. પણ અજ્ઞાનીને આ વાત અંતરમાં બેસતી નથી. દરેક પદાર્થનું પરિણમન એના કારણે થાય છે. દરેક પદાર્થનું પરિણમન એના કારણે થાય છે. ભગવાન આત્મા બહારમાં શું કરે તો કે પરનું જ્ઞાન કરે.
એના જ્ઞાનનું એ જ્ઞેય થાય, એને દેખાય બધું, પણ એમાં એ કઈ કરે એમ બનતું નથી. અને પછી એ જયારે એક વખત આત્માની અનુભૂતિ થઈ છે તો પછી એને બારમાં બીજા બધા જે જ્ઞેયો છે એમાં શું રસ પડશે? કઈ રસ પડતો નથી, કઈ રસ પડતો નથી. જેને અદ્ભુત સૌંદર્ય જેને આંખથી જોયું છે એને ઉકરડો જોવામાં શું રસ પડે છે? રસ પડે છે કઈ? એવી રીતે આ બહારની અંદર આ બધા જ જ્ઞેયો જણાય છે, બધાના પરિણામો થઈ રહ્યા છે, એ જોવામાં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને શું રસ પડે છે? કાંઈ રસ પડતો નથી. કેમ કે એમાં પોતાપણાની બુદ્ધિ તો છૂટી ગઈ છે. હવે માત્ર એટલું જ રહ્યું છે કે એના જ્ઞાનનું જ્ઞેય છે, અને એ જ્ઞેય જોવામાં એને શું રસ પડે છે? કાંઈ રસ પડતો નથી. એટલે તો એવો વૈરાગ્ય છે, એટલે તો એવી ઉદાસીનતા છે. જે કાર્યો થઈ રહ્યા છે એમાં કરતા પણ છૂટી ગયું છે. બહારમાં જે પદાર્થો પરિણમી રહ્યા છે એમાં એને કાંઈ કરવા પણ દેખાતું જ નથી. નાની ધર્મીની આખી વાત જુદી છે. દરેકે દરેક પદાર્થનું પરિણમન એના કારણે થાય છે, એટલે પદાર્થના કારણે થાય છે. કોઈ કહે કે મેં કપડું છોડ્યું અને ત્યાગી થયો, તો એમ માનનારો પોતાના સ્વધર્મ ત્યાગ રૂપી મોહને કરે છે. કેવા મોહને કરે છે? સ્વધર્મનો ત્યાગ, સ્વધર્મના ત્યાગ રૂપી મોહને કરે છે. કપડાનો ત્યાગ તો એને કર્યો જ નથી. અદભુત વાત ગુરુદેવે આપી દીધી. મેં વસ્ત્ર છોડ્યા અને હું ત્યાગી થયો. જો હું એમ માનું છું તો વસ્ત્ર હું છોડી શકું છું? વસ્ત્રના કારણે છૂટે, વસ્ત્ર હું છોડું એવો વસ્તુનો સ્વભાવ જ નથી. વસ્ત્રને મેં ગ્રહણ જ કર્યા નથી તો વસ્ત્ર છોડું ક્યાંથી? ભગવાન આત્મા વસ્ત્રને ગ્રહણ કરતો નથી તો એને ત્યાગે કેવી રીતે? પણ એવી જે માન્યતા કરે છે એમાં એને શું કર્યું? એને મોટી ભૂલ કરી. શું ભૂલ કરી? શું ભૂલ કરી? કે સ્વધર્મનો ત્યાગ કરી દીધો. સ્વધર્મ પોતાનો કેવો છે? પોતે પોતાનામાં રહેલા ગુણને કારણે કોઈ પદાર્થને ગ્રહતો પણ નથી અને છોડતો પણ નથી. એવો એની અંદર એવો ગુણ છે. તો એ ગુણને એને સ્વીકાર્યો નહીં, એટલે સ્વધર્મ ત્યાગ રૂપી મોહને એને કર્યો. હું મોહ પૂર્વક એમ કહું છું કે મેં વસ્ત્રનો ત્યાગ કર્યો, મેં ઘરબારનો ત્યાગ કર્યો એમ કહું. એ મોહને ત્યાગ એ મોહને કારણે કરે છે. અને મોહ કેવો મોહ છે? તો તે પોતાના ધર્મને સમજતો નથી અને પોતાના ધર્મ જે છે એના ત્યાગ રૂપી મોહને કરે છે. કેમ કે કપડું આત્માની ઈચ્છાના કારણે છૂટ્યું નથી. કપડું આત્માની ઈચ્છાના કારણે છૂટ્યું નથી. ઈચ્છા જે થઈ એ તો એ સમયની પર્યાય આત્માની થઈ, અને કપડું એનાથી જુદું છે. એટલે એના કારણે છૂટ્યું છે એમ વસ્તુનું સ્વરૂપ નથી. કપડું એના પોતાના કારણે છૂટ્યું છે એવું વસ્તુ સ્વરૂપ છે. જીવના કારણે, જીવની ઈચ્છાના કારણે નહીં. પણ તેમ જે માનતો નથી તેને પુરુષાર્થ સાધ્ય અને દૈવ સાધ્યની ખબર નથી, માટે મિથ્યા દ્રષ્ટિ છે. એને પુરુષાર્થથી શું સાધ્ય થાય છે, શું પુરુષાર્થ છે એની ખબર નથી, દૈવી સાધ્યની ખબર નથી, એટલે મિથ્યા દ્રષ્ટિ થાય છે. હવે એના પછી જે છે એ ગુણ સાથે લીધા છે. તો હેતુ સાધ્યત્વ અને આગમ સાધ્યત્વ. હેતુ સાધ્યત્વ અને આગમ સાધ્યત્વ. આગમથી સાધી શકાય અને હેતુથી સાધી શકાય, સિદ્ધ કરી શકાય. હેતુ અને દલીલ દ્વારા વસ્તુની સિદ્ધિ કરવામાં આવે છે એને હેતુ સાધ્યત્વ કહેવાય છે. અને આગમ દ્વારા જે વસ્તુ સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું છે એ પ્રમાણે એને સાધવામાં આવે છે, સિદ્ધ કરવામાં આવે છે, તો એ આગમ સાધ્યત્વ છે. તો આગમમાં તો સર્વજ્ઞે કહેલી પરંપરા હોય છે. જેમ કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવો મુક્ત થાય છે. આ આગમની વાત આવી, એ તો ભગવાને કહેલી વાત છે. તો એમાં કોઈ દલીલ થઈ શકતી નથી, કોઈ તર્ક પણ લગાવી શકાતા નથી, કોઈ તર્ક દલીલ કામ આવે નહીં. એ છે તો છે, એ આગમથી સિદ્ધ છે, એ આગમ સાધથી સિદ્ધ થાય છે. એટલે એમાં શું આપણે કરવાનું છે? કોઈ કહે કે આત્મામાં જ જ્ઞાન સ્વભાવ છે અને બીજામાં કેમ નથી,
બીજામાં કેમ નહીં, આત્મામાં જ જ્ઞાન સ્વભાવ કેમ નહીં? તો એમાં તર્ક કામ આવે નહીં. એવું જ વસ્તુ સ્વરૂપ છે. 6 દ્રવ્યમાં એક જ દ્રવ્ય જીવ દ્રવ્ય જ એવું છે કે જેમાં જ્ઞાન છે. તેમાં શું તર્ક લગાડવાનો? એ ભગવાનની વાણીમાં આવેલી પરમ સત્ય વાત છે. કે છે કે એક એક પર્યાયમાં અનંત સપ્તભંગી ઉતરે છે. ગુરુદેવ તો અહીંયા સપ્તભંગીની વાતને પણ સાથે ને સાથે સમજાવતા જાય છે કે એક એક પર્યાયમાં અનંત સપ્તભંગી ઉતરે છે. અસંખ્ય દ્વીપ સમુદ્ર છે તો છે. એમાં ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. એમાં શું તર્ક લગાડવાનો છે? અસંખ્ય શ્રાવક શ્રાવિકા છે, અસંખ્ય ચંદ્ર સૂર્ય છે. એ બધું આગમથી સિદ્ધ થાય છે. એ આગમ સાધ્ય છે. તેમાં હેતુ લાગુ પડે નહીં. આગમ પ્રમાણે ન માને તો તે દેવ ગુરુ શાસ્ત્રને પણ માનતો નથી. આગમની વાતને એ નથી સ્વીકારતો. જે સિદ્ધાંતો છે એ બધી કેટલીક વાતો એને એ સ્વીકારતો નથી, તો પછી મિથ્યાત્વના જ પોષણ કરશે. પોતાની મતિ કલ્પના એ બધી વાતના અર્થ કરશે. આગમને નથી સ્વીકારતો એનો અર્થ એ છે કે જીનવાણીને સ્વીકારતો નથી. જીનવાણીને સ્વીકારતો નથી એટલે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમાં નથી. પછી ભલે ને રોજ જઈને પૂજા કરતો હોય, ભગવાન ભગવાન જય ભગવાન કરતો હોય, ચૈત્યવંદન કરતો હોય, બધી વાત બરાબર, પણ ભગવાનની મૂળ વાતને તો પકડતો નથી, સ્વીકારતો નથી, એનું લક્ષ્ય કરતો નથી. તો શું જય ભગવાન પૂજા કરી શું કર્યું? દિગંબર પૂજા કરે, 1 કલાક બેસીને કે શ્વેતાંબર પૂજા કરે, શું પૂજા કરી ભગવાનની? અને ભગવાને કહ્યું છે એ વાતનો તો ખ્યાલ નથી અને એ વાતને સમજવાનો પ્રયત્ન નથી કરતો. ભગવાને શું કહ્યું છે એ તો આગમ દ્વારા આપણને પ્રાપ્ત થાય ને. તેવા આગમનો અભ્યાસ કરે. જેને ભગવાનની ખરેખર શ્રદ્ધા હોય, જે ભગવાનમાં માનતો હોય, એ ભગવાને શું કહ્યું છે એવો તો વિચાર કરે ને. તો એવો વિચાર કરે તો ભગવાને જે કહ્યું છે ક્યાંથી એને પ્રાપ્ત થાય? આગમમાંથી પ્રાપ્ત થાય. તો આગમનો તો અભ્યાસ છે નહીં. વર્ષો સુધી મંદિરના પગથિયા ઘસી નાખે, દિગંબર પૂજા કરે કે શ્વેતાંબર પૂજા કરે, આમ ને એમ માને કે અમે તો બધું ભગવાનને માનીએ છીએ, શ્રદ્ધા છે. પણ ભગવાને જે કહ્યું છે એને તો તેને જાણ્યું જ નથી. તો તને શું શ્રદ્ધા છે ભગવાનની? શ્રદ્ધા હોય તો ભગવાનની વાત શું છે એને વાંચ, વિચાર. ન સમજાય તો ગુરુ પાસે જઈને સમજ. પણ આવું તો કોઈ કરતો નથી. અને કે છે કે અમે તો ભગવાનને માનીએ છીએ. દોડીને પૂજા કરવા જાય છે. તીર્થસ્થાનો, દિગંબર તીર્થસ્થાનો કે શ્વેતાંબર તીર્થસ્થાનોમાં દોડે છે. અને એ તો ફરવા જાય છે, ત્યાં શું પૂજા કરે છે? ભગવાનની વાતને તો એને માની નથી, ખબર તો છે નહીં શું ભગવાને કહ્યું છે. એટલા આગમોનો તો અભ્યાસ તો કર્યો નથી. તો આગમ પ્રમાણે ન માને તો એ ભગવાનને માનતો નથી, ગુરુને માનતો નથી, શાસ્ત્રને માનતો નથી. બહુ સરસ વાત મૂકી છે. એક વાત જે છે એ હૃદયને સ્પર્શી જાય એવી છે. આંખ ઉઘાડનારી વાત મૂકી દીધી છે. ગુરુદેવ સમજાવી રહ્યા છે શાસ્ત્રો, પણ એની સાથે આપણને આપણી ભૂલો પણ બતાવી રહ્યા છે કે તું શું કરી રહ્યો છે. તને સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે કે તું બોલે છે? શ્રદ્ધા છે તો તે શું કર્યું અત્યાર સુધી? તે કેટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો? એ ભગવાનની એ વાતને તે કેટલી સ્વીકારી? એમાંથી શું આત્મસાત કરી? જરાક વિચાર કરજે શાંત ચિત્તે. અહીંયા આગળ લે છે કે અંતરંગત્વ અને બહિરંગત્વ એટલે અંતરંગપણું અને બહિરંગપણું. તો લગાવી એટલે એનો અર્થ થાય પણું. દ્રવ્યત્વ, પર્યાયત્વ એટલે દ્રવ્યપણું અને પર્યાયપણું. જીવત્વ એટલે જીવપણું, અજીવત્વ એટલે અજીવપણું. એમ તો અંતરંગત્વ અને બહિરંગત્વ એ બે ધર્મની વાત કરતા કહે છે કે દરેક પદાર્થમાં પોતાની અપેક્ષાએ અંતરંગત્વ છે, અંતરંગપણું છે દરેક પદાર્થમાં, અને પર પદાર્થની અપેક્ષાએ બહિરંગત્વ છે, બહિર્પણું છે. પોતાની અપેક્ષાએ એમાં અંતરંગપણું છે અને પર પદાર્થની અપેક્ષાએ એમાં બહિરંગપણું છે. આ તો સમજાય એવું સહેલું છે. દ્રવ્યત્વ અને પર્યાયત્વ આ ધર્મ પણ સામાન્ય છે. આપણે એના વિશે તો ઘણું બધું સમજી ગયા છીએ. દરેક વખતે શાસ્ત્રમાં આ તો વાત આવે છે, દ્રવ્ય અને પર્યાયની વાત આવે છે. દ્રવ્યપણું અને પર્યાયપણું કેવું છે? દ્રવ્યપણું ત્રિકાળ છે, દ્રવ્યપણું ત્રિકાળ છે, દ્રવ્યત્વ ત્રિકાળ છે. અને પર્યાયપણું એટલે કે પર્યાયત્વ
એ ક્ષણિક છે. એવા એ બે ધર્મ છે. આ ધર્મ પણ સામાન્ય છે. એટલે અહીંયા પહેલા સામાન્ય ધર્મની વાત બધામાં લેવામાં આવી. આ દ્રવ્યના છ દ્રવ્યની અંદર જે છે ધર્મની વાત લીધી. આ રીતે સામાન્ય ધર્મની વ્યાખ્યા થઈ. હવે વિશેષ ધર્મોની વાત કરે છે. તો વિશેષ ધર્મમાં જીવત્વ અજીવત્વની વાત છે. તો જીવત્વ આ ધર્મ જીવમાં જ હોય છે, અજીવમાં હોતું નથી. જીવ સિવાય બીજે આ જીવત્વ જીવપણું હોતું નથી. અજીવત્વ અજીવમાં જ હોય છે, માટે તે બંને વિશેષ ધર્મ છે. આ બંને એટલા માટે વિશેષ ધર્મ છે. વળી સ્પર્શત્વ, રસત્વ, ગંધત્વ, વર્ણત્વ, શબ્દત્વ આ પાંચ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એવા ગુણો પૂતગલના છે. તો કે આ ગુણો પૂતગલ દ્રવ્યમાં જ હોય છે. વળી શુદ્ધત્વ, અશુદ્ધત્વ અમુક જીવ પૂતગલોમાં જ હોય છે, બધા જીવ પૂતગલોમાં હોતો નથી. મૂર્તત્વ એટલે મૂર્તિકપણું ખાસ પૂતગલ દ્રવ્યનો જ ધર્મ છે. અમૂર્તત્વ પૂતગલ સિવાયના બીજા 5 દ્રવ્યોનો વિશેષ ધર્મ છે. જો આ વિશેષ ધર્મની વાત છે. આત્માને કોઈ ઠેકાણે મૂર્તત્વ કહેલ છે તો તે તો મૂર્તના સંયોગે ઉપચારથી કહેલ છે. કોઈક અપેક્ષાએ કંઈક વાત સમજાવવી હોય તો એ ઉપચારથી કહેલ છે. ખરેખર જીવને મૂર્તિકપણું છે જ નહીં. જીવને મૂર્ત તત્વ છે જ નહીં. એ મૂર્ત થતો જ નથી. મૂર્ત થાય તો જીવનો નાશ થઈ જાય. જીવને મૂર્તિકપણું થાય જ નહીં. વળી સંસારિત્વ, સિદ્ધત્વ એ બંને પ્રકાર જીવના છે અને બંને પ્રકારમાં જીવ તો અમૂર્તિક જ છે. સંસાર પર્યાયમાં જીવને મૂર્તિકપણું નથી ને સિદ્ધની પર્યાયમાં નથી. સિદ્ધની પર્યાયમાં તો એ શરીર, મન, વાણી, કાયા રહી જ છે ને, એટલે એને શરીર જ નથી તો પછી ક્યાં મૂર્તિકપણાનો પ્રશ્ન છે. સંસાર પર્યાય 14મા ગુણસ્થાન સુધી હોય છે, કેમ કે ત્યાં સુધી અસિદ્ધત્વ છે અને 14મા ગુણસ્થાન પછીથી એક સમયમાં નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધ શિલા ઉપર વિરાજમાન થઈ જાય છે. એટલે સંસાર પર્યાય 14મા ગુણસ્થાન સુધી હોય છે, કેમ કે ત્યાં સુધી અસિદ્ધત્વ છે. અને સંસારિત્વ જીવનું સ્વતત્વ છે, પણ તે બધા જીવોમાં નથી, તેથી વિશેષ ગુણ છે. સિદ્ધોને ક્યાં સંસારિત્વ છે? જે સિદ્ધોને નથી, જે સંસાર પર્યાયમાં છે એને એ છે. અવગાહત્વ એટલે આકાશનો જે ગુણ છે અવગાહન, એ પણ વિશેષ ગુણ છે. આકાશ દ્રવ્યનો વિશેષ ગુણ છે, અવગાહન આપે છે. ગતિ હેતુત્વ ધર્માસ્તિકાયનો અને સ્થિતિ હેતુત્વ અધર્માસ્તિકાયનો અને વર્તના હેતુત્વ એ કાળનો એ વિશેષ ગુણ છે ઇત્યાદિ. એ બધા વિશેષ ગુણને આપણે બહુ સારી રીતે સમજીએ છીએ, જાણીએ છીએ. હવે કહે છે કે હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત વિધિ નિષેધ રૂપ વચનના 7 ભંગ થાય છે. જો આ જે વાત કરી એ તો ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ જે છે એ લેવામાં આવ્યો, એની વાત થઈ. હા, જે અહીંયા સુધી બધી વાત જે કહેવામાં આવી ને, તો અહીંયા આ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, વર્તના હેતુત્વ ઇત્યાદિ વિશેષ ધર્મ જે છે ભાવાર્થની અંદરનો આ પહેલો ભાગ આપણે લીધો, એની વાત કરી, એને ગુરુદેવ સમજાયા. ને એના પછીથી જે વાત કરે છે ભાવાર્થમાં કે હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત વિધિ નિષેધ રૂપ વચનના 7 ભંગ થાય છે, સપ્તભંગીની એ બધી વાત લે છે. તો હવે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. તો કે છે અહીંયા કે હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત વિધિ નિષેધ રૂપ વચનના 7 ભંગ થાય છે અને વચન દ્વારા આપણે સમજીએ છીએ. તો એને સમજવું હોય તો એને એ રીતે અનેક નય દ્વારા, અનેક ભંગ દ્વારા સમજવું પડે. સામાન્ય ધર્મના 7 ભંગ અને વિશેષ ધર્મના પણ 7 ભંગ થાય છે. અહીંયા ઉપર સામાન્ય અને વિશેષ જે ધર્મોની વાત કરવામાં આવી, બધાની અંદર એ વચનમાં લઈએ ત્યારે એના 7 ભંગ દ્વારા એને વધારે સારી રીતે સમજી શકાય. અને જ્યારે 7 ભંગ દ્વારા વસ્તુને સમજીએ છીએ તો એમાં એ અપેક્ષા જે છે એ જુદી જુદી અપેક્ષા એ જુદું જુદું છે, જેમ ઉપર કહેવામાં આવ્યું એ રીતે. તો પછી તેને 7 પદ લગાવવું. 2 વિરોધાભાસી ધર્મ હોય ત્યારે કોઈ અપેક્ષાથી આમ છે એમ જ્યારે કહેવું છે તો ફક્ત
એની આગળ સ્યાત પદ લગાવીએ તો એનો અર્થ એ થાય છે કે કોઈ અપેક્ષા. સ્યાત એટલે કથનચિત કોઈ પ્રકારથી એવા અર્થમાં છે ને એ વડે વસ્તુને અનેકાંત રૂપ સાધવી. અને આવું જૈન દર્શન સિવાય બીજે ક્યાંય વસ્તુ સ્વરૂપ નથી. પહેલી વાત વિભંગની વાત ને છે કે વસ્તુ સ્યાત અસ્થિ રૂપ છે. અસ્થિ ધર્મ લઈએ અને નાસ્તિ ધર્મ લઈએ તો વસ્તુ સ્યાત અસ્થિ રૂપ છે એટલે કોઈ અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ છે. તો એ પ્રમાણે કોઈ પ્રકારથી પોતાના, કોઈ પ્રકારથી એટલે શું, કઈ અપેક્ષા છે તો કે પોતાના દ્રવ્યથી વસ્તુ અસ્થિ રૂપે છે હોવા પણ છે, પોતાના ક્ષેત્રથી વસ્તુ હોવા પણ છે, પોતાના કાળથી, પોતાના ભાવથી વસ્તુનું અસ્તિત્વ છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વસ્તુને અસ્તિત્વ રૂપ કહે છે, એનું હોવાપણું છે. દરેક વસ્તુ જે છે એનું હોવાપણું એના પોતાના દ્રવ્યથી છે, પણ પરદ્રવ્યથી એનું હોવાપણું, એનું અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ પોતાના દ્રવ્યથી છે. કોઈ પણ દ્રવ્ય લઈએ તો સોનું લઈએ તો સોનું એક દ્રવ્ય છે, સોનાનું અસ્તિત્વ સોના રૂપે છે, પણ સોનાનું અસ્તિત્વ ચાંદી રૂપે નથી. એ વાત કેટલી સરસ રીતે સહેલાઈથી આપણને સમજાઈ જાય છે. તો સોનાની અંદર ચાંદીનો, તો કે ના, ચાંદી એમાં હોય જ નહીં, ચાંદી નથી. સોનું સોના રૂપે છે, ચાંદી રૂપે છે જ નહીં, બીજા દ્રવ્ય રૂપે છે જ નહીં, કોઈ દ્રવ્ય રૂપે નથી. એ જ રીતે બધા દ્રવ્યો માટે સમજીએ, અને એકલું દ્રવ્ય માટે શું કરવા સમજીએ, એના ક્ષેત્ર માટે, એના કાળ માટે, એના ભાવ માટે. એનું ભાવ એટલે એના ગુણને અનુસરીને જે છે ભાવ તે. તો એવી રીતે એનું અસ્તિત્વ છે. અને આનો તો ઘણો વિસ્તાર થાય. દરેક દ્રવ્યના અસ્તિત્વને વિચારીએ આપણે, ને એનું અસ્તિત્વ કઈ રીતે છે અને કઈ રીતે નથી, એની વાતને આપણે બહુ લંબાણથી, વિસ્તારથી જયારે સમજીએ તો આપણને એમ થાય કે હવે આમાં મારે કરવા પણ શું છે, બધું આમ જ છે, તો પછી હું શું કરા નકામાનો વિકલ્પો કરું છું. તરત જ આપણને ખ્યાલ આવે અને પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય. એવી આખી વાત છે. અહીંયા બધું વિસ્તાર નથી લીધો, અહીંયા તો સપ્તભંગી સમજાવી રહ્યા છે ગુરુદેવ. એટલે એ પ્રમાણે કોઈ પ્રકારથી પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વસ્તુને અસ્તિત્વ રૂપ કહે છે. બીજું, વસ્તુ સ્યાત નાસ્તિ રૂપ છે. બીજો ભંગ લઈએ તો એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિત્વ રૂપ છે. બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું અસ્તિત્વ નથી, એટલે નાસ્તિત્વ રૂપ છે. આ નાસ્તિત્વ ગુણ જો દ્રવ્યમાં ન હોય તો શું થાય? બીજી રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણે બધો વિચાર કરવાનો છે ને હવે તો. જો નાસ્તિત્વ રૂપ ગુણ ન હોય, અસ્તિત્વ એકલું હોય, નાસ્તિત્વ ન હોય તો શું થાય? તો બીજા દ્રવ્યના, બીજું જે કોઈ દ્રવ્ય જે છે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ અસ્તિત્વ ઠરશે. જીવનું અસ્તિત્વ જીવથી પણ ઠરશે અને અજીવથી પણ એનું અસ્તિત્વ ઠરશે. આ તો મોટો શંકર દોષ, ભેળસેળનો દોષ થઈ જાય. તો પોતાનું અસ્તિત્વ જેવું છે તેવું રહી જ ન શકે. નાસ્તિત્વ ગુણ જો ન માનવામાં આવે તો શું થાય? સોનું સોનાપણે પણ છે, સોનું ચાંદીપણે છે, સોનું પિત્તળપણે છે, સોનું તાંબાપણે છે. એમ ભાઈ સોનું ક્યાં ગયું? તો પછી એમાં સોનું સોનાપણે હોવું જોઈએ ને, એમાં ચાંદીપણું, આ પિત્તળપણું ક્યાંથી આવી ગયું? તાંબાપણું બધું ક્યાંથી આવી ગયું? કેવો વિચાર આવે છે આપણને? તરત જ વિરોધ કરીએ છીએ, તરત જ વિરોધ કરીએ છીએ કે ના, આ બધું ક્યાંથી આવ્યું? આનું આ વસ્તુ સ્વરૂપ છે જ નહીં, એમાં એ હોય જ નહીં. સોનાની અંદર ચાંદી હોય જ નહીં. તરત જ વિરોધ કરીએ પેલા સોનીની સામે. સોનું સોના રૂપે જ હોય. અમને સોનાની વાત છે, અમે સોનું ખરીદવા આવ્યા છીએ. અહીંયા એ વાતને આત્માની ઉપર લગાવે તો એને ખ્યાલ આવે કે પોતાનું અસ્તિત્વ પોતાપણે હોય, પરપણે હોય જ નહીં. સખત વિરોધ છે મને. મારું અસ્તિત્વ બીજા પડે, મારું અસ્તિત્વ પૂતગળ પડે, મારું અસ્તિત્વ શરીર પડે, મારું અસ્તિત્વ કર્મ પડે, હોય જ નહીં. કેટલો મોટો વિરોધ આવે આપણને. સાચી વાત સમજીએ તો વિરોધ આવે કે ના ના, આ તો મને હોય જ નહીં, આ તો ગાળ બોલવા જેવી વાત થઈ ગઈ. મારું અસ્તિત્વ અન્યપણે કહેવું એ વાત મને બિલકુલ સ્વીકાર્ય નથી. મારું અસ્તિત્વ, હું ચેતન છું તો ચેતનપણે જ છે. મારા અસ્તિત્વની અંદર તમે બીજી વાત કરો એ પોસાશે નહીં. કેટલો વિરોધ થઈ જાય. સાચું સમજે તો એને ખ્યાલ આવે, અરે મારું અસ્તિત્વ આ રીતે છે અને મારું વર્તન કેવી રીતે થઈ રહ્યું છે. એ પાછો વળી જાય છે. વિભાવ ભાવથી એ જીવ
પાછો વળી જાય છે. જ્યારે એને ખ્યાલ આવી જાય છે, આ જીવને જ્યારે ખ્યાલ આવે છે કે મારું અસ્તિત્વ તો ચેતનાપણે છે અને હું આ જળ પદાર્થોના દાન કરું છું ને એની અંદર મારાપણું હું માની અને બેસી ગયો છું, આ શરીરમાં મારાપણું જળ વસ્તુની અંદર એ મારું ને એના હું કાર્યો કરું કરાવું ને આ બધું એક્સરસાઇઝ થી હું આમ રહું ને તેમ રહું. અરે આ બધી આ વાત મને ક્યાંથી આવી? મને હોય જ નહીં, મારું અસ્તિત્વ એ શરીર પણ છે જ નહીં, મને એ હોય નહીં. તરત પાછો વળી જાય, પ્રભુ ક્ષમા કરજો, મેં મારા અસ્તિત્વને જાણ્યું નહીં, પીછાણ્યું નહીં અને હું અનેક કલ્પનાઓ કરી અને વિભાવ ભાવે થઈ, શુભાશુભ ભાવે થઈ અને દુઃખી થઈ રહ્યો છું. આ વાત અંદરથી પ્રાપ્ત થાય છે. આ નાસ્તી ધર્મની વાતને જ્યારે આપણે સમજીએ તો ખ્યાલ આવે કે સોનું સોનાપણે છે અને તમને એની અંદર એમ કે ચાંદી પણ હોય થોડી ઘણી, પેલું એમ સમજાવે તો તમે શું કહેશો? તમે સોનું ની લગડી ખરીદવા ગયા છો અને પેલો સોની જે છે કે એમાં થોડી ચાંદી પણ આવે, એમાં થોડું કોપર પણ આવે, આમ પણ આવે તેમ પણ આવે, તો આપણે કહીએ ના અમારે સોનું જોઈએ છે, તો કે સોનું એકલું હોય જ નહીં. એમ કેવી વાત કરો છો તમે? અમારે પ્યોર સોનું જોઈએ છે, એક પ્યોર ધાતુ જોઈએ છે ને સોનું સોના પણ હોય, શુક્ર ના હોય, આ તો બીજું દ્રવ્ય છે, અમે ચાંદી ખરીદવા નથી આવ્યા. કેટલો વિરોધ કરીએ છીએ. સોનાની અંદર ચાંદીનો ભેળ કોઈ આપી દે આપણને અને પછીથી આપણને ખબર પડે તો આપણે કેટલા બધા ગુસ્સે થઈ જઈએ છીએ. કરે મેં સોનું માંગ્યું ને મને આ આપ્યું. એવી જ વાત છે. હું ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર અને એ વિભાવ ભાવમાં જવું, ત્યારે પણ ગુસ્સો આવવો જોઈએ આપણને. કરે આ શું વાત? આ વિભાવ ભાવ એ મારો હોય નહીં. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, ચેતનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર બીજા અન્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો તો તદ્દન અભાવ છે, નહીં તો તદ્દન નાસ્તી છે. એ છે જ નહીં, મારી અંદર એ છે જ નહીં. એક નાસ્તી ધર્મને જયારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને એમાંથી કેટલી બધી મહત્વની વસ્તુ પ્રાપ્ત થાય છે. આખી વાતને જયારે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે તો કેટલી મોટી ભૂલ કરતા. તો આપણે આગળ ભંગ લઈએ તો આ બીજો ભંગની વાત કરી કે એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી રૂપ છે. મોટા ભાગે બધા છે ને આ ભંગની વાત આવે તમને તો આવડે છે, બોલી જાય. સ્વથી અસ્થિ ને પરથી નાસ્તી. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ, એક અસ્થિ ને નાસ્તી નું એ બોલતા આવડતું એટલું બોલી જાય અને એમ માને કે અમને સપ્તભંગી આવડી ગઈ, સમજાઈ ગયું. ના 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 ભાઈ, સમજ, એમાં તો ઊંડા ઉતરવા જેવું છે ને. એમાં તો આચાર્ય ભગવાને ને પણ પંડિતજીએ પણ એ વાત કરી છે કે તું દરેક વસ્તુમાં જરાક વિચાર કર અને વિચાર કરવા માટે આ ભંગ આપ્યા છે. ભંગ એ પદ્ધતિ છે, એ પદ્ધતિથી તું વિચાર કર, એ પદ્ધતિ દ્વારા વસ્તુને સમજ. કહે છે કે એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી રૂપ કહે છે. દરેક પદાર્થ અસ્થિ રૂપ છે. અહીંયા અસ્થિ ધર્મ ને નાસ્તી ધર્મની વાત લીધી છે. અસ્થિ એટલે હોવા પણ. દરેક પદાર્થ અસ્થિ રૂપ છે. તેને સર્વથા અસ્થિરૂપ માનવામાં આવે તો તે પદાર્થો પૃથક પૃથક નહીં રહેતા એક રૂપ થઈ જાય, પણ પોતાથી અસ્થિરૂપ છે અને તે પરથી નાસ્તી રૂપ છે, એમ વસ્તુનું સ્વરૂપ છે. એક પૂતગળના સ્કંધમાં દરેક પૂતગળ પરમાણુ પૃથક પૃથક પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિરૂપ છે. એક એક પરમાણુ, દરેક પરમાણુ હોવાપણું છૂટું છૂટું જુદું જુદું પૃથક પૃથક પોતપોતાથી છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દરેક પરમાણુનું અસ્તિત્વ છે, ભલે ને સ્કંદમાં રહ્યો હોય તો પણ. અને બીજા પરમાણુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એ પરમાણુ નાસ્તી રૂપ છે, એનું અસ્તિત્વ નથી. એમ જીવ અજીવ આદિ 9 પદાર્થો છે, તેમાં સાત અસ્થિ નાસ્તી રૂપ ભંગ પડે છે. સાત અસ્થિ નાસ્તી રૂપ એટલે કોઈ અપેક્ષાએ અસ્થિ, કોઈ અપેક્ષાએ નાસ્તી. તો તેનાથી વસ્તુ સ્વતંત્ર સિદ્ધ થાય છે. 9 પદાર્થની વાત લેવી છે ને, જીવ અજીવ, શાસ્ત્ર પુણ્ય પાપ બંધ, સંવર નિદ્રા મોક્ષ. તો હવે એ વાત બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ આપણને વધારે સારી રીતે સમજાવે છે. સુદેવ કહે છે કે આ ધર્મ ભાવનાની વ્યાખ્યા ચાલે છે, ધર્મ અનુપેક્ષાનું વર્ણન ચાલે છે. વસ્તુ અનેકાંતમય છે,
તે સપ્તભંગ દ્વારા જાણીને યથાર્થ શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન રૂપી ધર્મ છે. યથાર્થ શ્રદ્ધા કરવા માટે એને જાણવી પડે, એનું જ્ઞાન કરવું પડે, અને જ્ઞાન કરવાની આ પદ્ધતિ આપી દીધી છે. અનેકાંત કહીએ તો અનેકાંતનો વિસ્તાર કરીએ તો સપ્તભંગ દ્વારા ખરેખર આખું અનેકાંત સમજાય છે. જીવ આદિ 9 પદાર્થ પણ વસ્તુ છે, તેમાં પણ સપ્તભંગી ઉતરે છે. અને હવે એ વાતને ગુરુદેવ લે છે, અહીંયા કહે છે કે જીવ અને પૂતગળ દરેક વસ્તુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, તે સ્યાત અસ્થિ રૂપ ધર્મ છે. પણ છતાં એમની આગળ સ્યાત શબ્દ મૂકવામાં આવે એટલે કે છે કે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ છે. અસ્થિ નાસ્તિ ધર્મની વાત લીધી છે અહીંયા પહેલી. દરેક જીવ, બીજું જીવ અને પૂતગળ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી, તે સ્યાત નાસ્તિ રૂપ ધર્મ છે. એમાં આપણે સ્યાત નાસ્તિ કહીએ. હવે એ બંને ધર્મ એક સાથે છે, પણ કહેવાય છે ક્રમે. વસ્તુ સ્યાત અસ્તિત્વ નાસ્તિત્વ રૂપ છે, એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મો હોય છે અને બંને ક્રમથી કહી શકાય છે. બંને ધર્મને ક્રમથી કહી શકાય છે, પણ અંદર ધર્મો રહ્યા છે. વસ્તુની અંદર બંને ધર્મો અસ્તિત્વ અને નાસ્તિત્વ, હોવાપણું ને ન હોવાપણું, એ ધર્મો બંને સાથે છે. પણ જ્યારે વચનમાં લઈએ, વાણીમાં લઈએ અથવા તો લખીએ તો એ બંનેને ક્રમથી કહી શકાય, બોલી શકાય, લખી શકાય, જાણી શકાય ક્રમથી. પણ સમજીએ છીએ આપણે કે બંને ધર્મ એક સાથે છે. એટલે અહીંયા ત્રીજો ભંગ જે લેવામાં આવ્યો, વચનના ભંગની વાત છે ને. વચન તમે સાંભળ્યું તો તમારે કેવી રીતે સમજવું એમ. આમ જયારે વાત ચાલતી હોય તો એ ક્રમે છે એવો અર્થ ન સમજવો એમ કહેવાનો આપે છે. વસ્તુ સ્યાત અસ્તિત્વ નાસ્તિત્વ રૂપ છે એટલે કોઈ કે ચલો પહેલા અસ્તિત્વ રૂપ છે અને પછી નાસ્તિત્વ રૂપ છે, તો કે ના, એમ ન સમજતો હોય તો ખાલી અમે બોલીએ એટલે ક્રમમાં બોલાય છે, એ પણ બધું સાથે છે. 47 શક્તિનું વર્ણન કેટલાય દિવસો સુધી ગુરુદેવે કર્યું તો એ બધા ક્રમે 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 બધા હશે, બધા સાથે જ છે એમ સમજવાનું છે. તો એ ત્રીજો ભંગનું એ મહત્વ છે. જ્યારે એ વાત થતી હોય, એ વચન બોલાય કે સાંભળવામાં આવે તો એનો અર્થ કેવી રીતે કરવો કે બંને એ ધર્મો સાથે છે. એવી રીતે અનેક ધર્મો સાથે છે. ક્રમે ભલે ને કહેવાય, બે હોય એવું નહીં, બે હોય કે 1200 હોય, બધા જ સાથે હોય તો સાથે કહી શકાતા નથી, ક્રમે જ કહેવાય. તો એ ક્રમનું આ મહત્વ છે. કેટલાય હોય પણ કહેવાય ક્રમમાં, એક પછી એક કહેવાય. એટલે વચનની વાત છે, વાણીની વાત છે, વાંચવામાં આવે, સાંભળવામાં આવે ત્યારે એ જે કહેવાય રહ્યું હોય એમાં કલાક લાગે તો એમ ન સમજવું કે એક 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 પછી એનું અસ્તિત્વ એવી રીતે હશે, એમ ન સમજવું. બધા સાથે છે એમ સમજવા માટે આ કહેવાયું છે. શું શા માટે કહેવાયું છે એ નહીં સમજીએ ત્યાં સુધી તો ખરેખર આપણે સપ્તભંગી સમજ્યા જ નથી. સપ્તભંગીનું રહસ્ય શું છે એ તો સમજવું પડશે ને, શા માટે વાત ચાલે. ચોથું, અવક્તવ્ય. અવ્યક્તવ્યનો ધર્મ જે છે, ભંગ છે, અવ્યક્તનો ભંગ એ કેવી રીતે છે તો કે વસ્તુ સ્યાત અવ્યક્તવ્ય એટલે કહી શકાતી નથી. તો વસ્તુમાં અસ્તિત્વ નાસ્તિ રૂપ બંને ધર્મો એકી સાથે હોવા છતાં એકી સાથે કહી શકાતા નથી. માટે કોઈ અપેક્ષાએ વસ્તુ અવ્યક્તવ્ય છે, કહી શકાતી નથી. એક જ કાળમાં એ રીતે કહી શકાતું નથી એમ ત્યાં પંડિતજીએ લીધું ને અહીંયા. તો કે છે કે માટે કોઈ અપેક્ષાએ વસ્તુ અવ્યક્તવ્ય છે, કહી શકાતી નથી. એકી સાથે એક સમયમાં કહી શકાતી નથી, એક કાળમાં કહી શકાતી નથી એમ. માટે કોઈ અપેક્ષાએ વસ્તુ અવ્યક્તવ્ય છે. એટલે એ 4 ધર્મ જે છે એ મુખ્ય છે. અને કેટલાક પંડિતો એ 4ને યાદ રાખીને પછી કહે છે કે 5મો, 6ઠ્ઠો અને 7મો જે છે એ એની ઉપર સાથે મેળવી શકાય છે. પણ આ 4 તો ખબર હોવી જ જોઈએ. અને એ નથી ખબર તો પછી જે કંઈ વાંચીએ એના અર્થ કરવામાં, એ વચનને સમજવામાં અથવા તો જે કંઈ સાંભળીએ એમાં આપણી ભૂલ થવાનો સંભવ છે. આપણે એ વસ્તુને કદાચ એકાંતે પકડી લઈએ. તો આ 4ને તો બરાબર સમજી લેવા જોઈએ, સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ ત્યારે પણ. 5માની અંદર જેમ પેલો અહીંયા અસ્થિ નાસ્તિ એ ધર્મને લઈને વાત કરવામાં આવી છે. અસ્થિ નાસ્તિના ધર્મની વાત છે. ઘણા ધર્મોની વાત અગાઉ આવી ગઈ, ગુરુદેવે સમજાયું, પણ એમાંથી આપણે અસ્થિ નાસ્તિ ધર્મ છે જે સહેલાઈથી સમજાય એની વાત લીધી છે.
તો પાંચમા ભંગમાં કહે છે કે વસ્તુ સ્યાત અસ્તિ અવક્તવ્ય. તો અવક્તવ્ય જે છે એ તો જે છે તે ચોથો ભંગ હતો, અને અસ્થિનો ભંગ પહેલો. તો પહેલો ભંગ અને ચોથો ભંગ ભેગા કરીને પાંચમો ભંગ થયો છે. તો એમાં વસ્તુ સ્યાત અસ્થિ અવ્યક્તવ્ય, એટલે અસ્થિ જે છે એ પણ તો એ કહેવાય છે, પણ અવ્યક્તવ્ય બીજું અસ્થિ નાસ્તિ બે રૂપે સાથે જે છે એ અવ્યક્તવ્ય છે. કે છે કે આત્મા પોતાપણે છે એમ કહી શકાય છે, પણ અસ્થિ નાસ્તિ બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી. એટલે સ્યાત અસ્થિ અવ્યક્તવ્ય એમ થયું. એવી જ રીતે વસ્તુ જે છે એની નાસ્તિ ધર્મ લઈએ તો નાસ્તિનો ધર્મ છે, અને પછી સાથે અવ્યક્તવ્ય એમ કહેવું હોય તો એનો અર્થ એ થાય છે કે વસ્તુ સ્યાત નાસ્તિ અવ્યક્તવ્ય છે, એટલે આત્મા અને દરેક દ્રવ્ય પરથી નાસ્તિ રૂપ છે, પણ અસ્થિ નાસ્તિ બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી, અવ્યક્તવ્ય છે. નાસ્તિ રૂપ છે અને અવ્યક્તવ્ય છે. તો એ છઠ્ઠો ભંગ લીધો. અને સાતમા ભંગની અંદર જે પેલું ક્રમે કહેવાય છે એ અને અવ્યક્તવ્ય એ બે વાત લીધી છે, એટલે ત્રીજો અને ચોથો. તો કે છે એમાં કે વસ્તુ સ્યાત અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય, એટલે પદાર્થના બંને ધર્મો ક્રમપૂર્વક કહી શકાય છે, પણ એક સાથે કહી શકાતા નથી. તે અપેક્ષાએ આત્મા કથંચિત અસ્થિ નાસ્તિ અવ્યક્તવ્ય છે. તો આ સાત ભંગો સ્વતંત્ર છે, અને તેનાથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણી શકાય છે. અને આ સાત ભંગ જે અસ્થિ ને નાસ્તિ પર ઉતાર્યા, એવી રીતે બીજા ધર્મો ઉપર પણ ઉતારી શકાય છે. બીજા ધર્મો ઉપર ઉતારવા એવું પંડિતજીએ સમજાયું, અને તો વધારે વસ્તુ સમજાશે. તો કે છે કે આ રીતે અસ્થિ નાસ્તિના સાત ભંગ થયા. તે પ્રમાણે બીજા એકત્વ અનેકત્વ વગેરે સામાન્ય ધર્મો ઉપર સપ્તભંગી વિધિની નિષેધપૂર્વક લગાવવા. હવે ધારો કે એકત્વ અને અનેકત્વ છે એની ઉપર પણ આપણે આ સાત ભંગ લગાવીએ તો કેવી રીતે થાય? તો અસ્થિની જગ્યાએ એકત્વ અને નાસ્તિની જગ્યાએ અનેકત્વ છે. એકત્વથી વિરુદ્ધ અનેકત્વ છે, એકપણું અને અનેકપણું. તો પહેલો ભંગ જે છે તો જીવ એકપણે છે એટલે એકત્વ છે, પણ એકત્વ જ છે ને અનેકત્વ નથી, એકાંત નથી. તો આપણે શું મૂકીશું? સ્યાત શબ્દ આગળ મૂક્યો કે જીવ સ્યાત એકત્વ રૂપ છે. તો બીજી અપેક્ષા છે, અનેકત્વની અપેક્ષા ઊભી રહે છે. એટલે પછી બીજા ભંગની અંદર લઈએ છીએ કે જીવ સ્યાત અનેક રૂપ છે, અથવા તો સ્યાત અનેકત્વ. જીવ સ્યાત અનેકત્વ એમ કહેવાય, અથવા તો જીવ સ્યાત કોઈ અપેક્ષાએ અનેક રૂપ છે. ત્રીજા ભાગમાં શું થશે કે એકપણું ને અનેકપણું તમે બે કયા તો કેવી રીતે છે? તો કે છે સાથે પણ એક સાથે કહી શકાતા નથી. સ્યાત એક અનેક રૂપ છે, કહી શકાય નહીં. ત્રીજા ભાગની અંદર એકપણું અને અનેકપણું સાથે હોવા છતાં પણ એને એક ક્રમે કહેવાય છે, એને ક્રમે કહેવાય છે, એક સાથે કહેવાતા નથી. અને ક્રમે પણ કહેવાય છે, પણ પછી ચોથા ભાગમાં તો અવ્યક્તવ્યનો લીધો. તો ચોથા ભાગની અંદર સ્યાત અવ્યક્તવ્ય, એટલે કેમ કે બંને ધર્મ એક સાથે એક કાળમાં કહી શકાતા નથી, એકપણું અનેકપણું. એટલે ત્રીજા ભંગની અંદર ક્રમે કહી શકાય છે એ વાત છે, અને ચોથા ભંગની અંદર અવ્યક્તવ્યની વાત છે. એટલે બે માં ફેર છે એ સમજી લેવું. પછી પાંચમાની અંદર શું આવશે? પહેલું જે સ્યાત જે એકત્વ જે કીધું એ, અને પછી ચોથો અવ્યક્તવ્ય, એટલે સ્યાત એકત્વ અવ્યક્તવ્ય. અને છઠ્ઠામાં બીજો ભંગ અનેકત્વનો હતો, તો એ અને એની સાથે ચોથો અવ્યક્તનો, તો સ્યાત અનેકત્વ અવ્યક્તવ્ય એમ થશે. અને સાતમા ભંગની અંદર શું આવશે? જે ત્રીજો ભંગ હતો એકત્વ ને અનેકત્વનો, એની સાથે ચોથો અવ્યક્તવ્યનો જોડ્યો, એટલે સ્યાત એક અનેક અવ્યક્તવ્ય છે. તો એ રીતે આમાં પણ સપ્તભંગી ઉતારી શકાય છે, એકત્વ અનેકત્વમાં. આમ બધા ધર્મોમાં સપ્તભંગ ઉતરે છે. આપણે જે અગાઉ જે ધર્મો જે ના વર્ણન કર્યા ને, કેટલા બધા ધર્મોનું સમજ્યા, એ બધા ધર્મોની અંદર આવી સપ્તભંગી ઉતારી શકાય. હવે એ ઉતારવાથી આપણો વિચાર જે છે એ કેટલો વિસ્તૃત થાય છે, કેટલો એમાંથી આપણને ખ્યાલ આવે છે. એટલા માટે એમ કે છે કે તમારે આવી રીતે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. અને અનેકાંતમાં
વિસ્તૃત અનેકાંતો સપ્તભંગી દ્વારા થાય છે. અનેકાંતનો અર્થ બે જ વાત લેવી એવો અર્થ નથી થતો. સાતે સાત લઈએ તો પૂરેપૂરા સાત, એથી વધારે બીજા ભંગ પડતા જ નથી. તો આમ બધા ધર્મમાં એ પૂર્ણપણે સપ્તભંગી ઉતારીને જો સમજવામાં આવે તો ઘણું એનો એમાંથી ખ્યાલ આપણને આવે છે. એટલે કે છે કે એમ સપ્તભંગ દ્વારા વસ્તુને સમજવી જોઈએ, બધા ધર્મને સમજવા જોઈએ. કોઈ પણ ધર્મની વાત ચાલતી હોય તો એમ સમજવું જોઈએ, એકાંતે સમજવું જોઈએ નહીં. વળી એ જ પ્રમાણે જીવત્વ આદિ વિશેષ ધર્મોમાં પણ સાત સાત ભંગ લગાવવા. જીવત્વ અજીવત્વ આવ્યું ને, એકત્વ નત્વની આવે, નિત્યત્વ અનિત્યત્વ, તો એ બધાની અંદર સાત સાત ભંગ લગાવવા. જેમ જીવને માટે કહે છે કે જીવ નામની વસ્તુ ઉપર સાત જીવત્વ પહેલો ભંગ થાય, સાત અજીવત્વ બીજો ભંગ થાય, ત્રીજા ભંગની અંદર સાત જીવત્વ અજીવત્વ એમ થાય. એટલે કે ક્રમે કહી શકાય છે. એવી રીતે છે એ બંને સાથે છે. ચોથા ભંગની અંદર એ અવ્યક્તવ્યનો ભંગ લાગે, સાત અવ્યક્તવ્ય, એ પ્રમાણે બધા ધર્મ એની અંદર લગાડી શકાય છે. તો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે પોતાનો જીવત્વ ધર્મ પોતાનામાં છે માટે જીવત્વ છે, પણ પર અજીવનો અજીવત્વ ધર્મ પોતાની અંદર નથી માટે જીવ નામની વસ્તુમાં અજીવત્વ છે, અને જીવત્વ ધર્મ સિવાયના બીજા ધર્મોને મુખ્ય કરીને કહીએ તો તેની અપેક્ષાએ પણ અજીવત્વ છે. જીવની અંદર અજીવત્વ છે એમ કોઈ કહે તો જેને શાસ્ત્રનો અભ્યાસ નથી એને તો સમજાય જ નહીં. એને તો એમ જ લાગે જીવમાં જીવત્વ સિવાય બીજું કાંઈ હોય નહીં. બીજું ક્યાંથી અજીવત્વ ધર્મ ક્યાંથી લાવ્યા તમે? પણ પર જીવની અપેક્ષાએ અને બીજા જે છે ધર્મો, બીજા ધર્મોની અપેક્ષાએ બંને રીતે અજીવત્વ છે. જીવત્વ ધર્મ સિવાયના બીજા ધર્મો ની વાત કરતા હોઈએ તો એ ધર્મ નથી, એટલે એ બધા એ અજીવત્વ કહેવાય. એટલે બીજા ધર્મને મુખ્ય કરીને કહીએ તો તેની અપેક્ષાએ પણ જીવમાં અજીવત્વ છે, અને બીજા જીવો જે છે એની અપેક્ષાએ પણ એ પણ આમાં નથી, એટલે અજીવત્વ છે. તો આ રીતે જીવ નામના પદાર્થમાં જીવત્વ અને અજીવત્વ લાગુ પડે છે, અને તે અનેકાંત છે. એવી રીતે ત્રીજું સાત જીવત્વ અજીવત્વ, એટલે બંને સાથે છે, ક્રમે કહી શકાય છે. અને ચોથું સાત અવ્યક્તવ્ય, પાંચમું સાત જીવત્વ અવ્યક્તવ્ય, છઠ્ઠું સાત અજીવત્વ અવ્યક્તવ્ય, અને સાતમું સાત જીવત્વ અજીવત્વ અવ્યક્તવ્ય. એમ સાત ભંગ એમાં પણ પડી શકે છે, અને એની સમજ આપણને ખ્યાલ આવે છે. ને એ સમજને કારણે આપણને ખબર પડે છે કે આ જીવ કેવો છે અને એમાં શું છે અને શું નથી એનો ખ્યાલ આવે છે. કે જયારે બીજા જીવો મારામાં નથી, અજીવત્વ છે, બીજા ધર્મની અપેક્ષાએ પણ એને અજીવત્વ કહ્યું, તો એવો જીવની અંદર જીવત્વ ને અજીવત્વ એવા બંને ધર્મો સાથે રહ્યા છે. એટલા માટે જ આ જીવ આ જ જીવત્વ પણ જીવે છે. આ જીવ બીજા જીવત્વ પણ થતો જ નથી, બીજા જીવ પણ થતો નથી. એવી વાત કરી દીધી કે પછી બીજા ધર્મ પૂતગળ વગેરેના ધર્મ પણ થતો નથી, એ અજીવત્વ થઈ જાય છે. એ અજીવત્વનો ધર્મ એનામાં પડ્યો છે. એ અજીવત્વ આ બીજા ધર્મોની અપેક્ષા એમાં એ અજીવત્વનું છે. એટલે એમાંથી આખી વાત જે છે તે ભેદ જ્ઞાનની વાત એને મળી જાય છે કે આવું મારું સ્વરૂપ છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જીવ અનંત છે, એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે. બરાબર છે? જીવ અનંત છે, એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે, અને પરનું જીવત્વ પોતાની અંદર નથી, પરનું જીવત્વ પોતામાં નથી. તેથી એ અપેક્ષાએ અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે, એમ સમજી શકાય છે, એમ સિદ્ધ કરી શકાય છે. તો આ આત્માની અપેક્ષાએ દુનિયા બધી અનાત્મા છે,
એમ થયું ને. આ આત્મા છે તો દુનિયાના બધા પદાર્થો જે છે, બીજા જીવો બધું એની રીતે જોઈએ તો એ અપેક્ષાએ, પોતાની અપેક્ષાએ તો બધું અનાત્મા છે, પોતાનો આત્મા નથી. અરે સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો આત્મા પોતાના આત્માની અપેક્ષાએ અનાત્મા છે. આટલી બધી વાત જયારે ગુરુદેવે કરી હોય અને કાંઈ સમજે નહીં, શાસ્ત્રનો અભ્યાસ ન હોય તો વિરોધ કરીને ઉભા થઈ જાય, અરે ભગવાનને તમે અનાત્મા કરો. અરે પણ શું કહે છે સમજતો ખરું ભાઈ. શું કરવું આમાં? આ આત્માની અપેક્ષાએ દુનિયા બધી અનાત્મા છે, આ આત્માની અપેક્ષાએ. અને એવો વિચાર કરવાથી શું થાય છે? ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન થાય છે. આત્મા એટલે આ હું એક રહ્યો એ જ, એ સિવાય બાકી બીજું બધું એ હું નહીં. હું આત્મા એમ જયારે નિર્ણય કરવા બેસે ત્યારે બીજું બધું શું છે તો કે આત્મા નથી, શરીર નથી, આ નથી, તે નથી, બીજા બધા એ પણ મારો આત્મા નહીં, એ મારો આત્મા નથી. બસ એમ વાત લેવી છે. એટલે તો ભેદ જ્ઞાન કરવાની તો વાત છે. અનેકાંત દ્વારા સમજશે નહીં તો ભેદ જ્ઞાન કરશે કેવી રીતે? ગુરુદેવ કહે છે કે આ આત્માની અપેક્ષાએ દુનિયા બધી અનાત્મા છે. આ જીવની અપેક્ષાએ સિદ્ધ ભગવાન અને કેવળી ભગવાનનો જીવ તે અજીવ છે, આ જીવની અપેક્ષાએ. અને એમના જીવની અપેક્ષાએ હું અજીવ છું એમને માટે એટલે એમની અપેક્ષાથી. એમ આવી અનેકાંત વસ્તુની સ્થિતિ છે. અને આવું ભેદ જ્ઞાન કરી અને એ સ્વ તરફ જઈ શકે છે. બીજો તો કોઈ રસ્તો નથી. કોઈ એમ કહે છે કે જગતના બધા એકાંત ધર્મોને મેળવી અને ભગવાને અનેકાંત કરેલ છે, પણ એમ નથી. કેટલાક લોકો આવી અને મતિવાળા એવી વાત કરે છે કે તમે જૈનની અંદર તો બધા ધર્મોની અંદર જે વાત એક ધર્મની વાત કરી છે ને બધાને ભેગા કરી દીધા તમે. અરે ભાઈ, જૈન દર્શન તો અનાદિનું છે અને તમે બધા ભગવાનની વાણીને જરાક સાંભળી, એક ધર્મની વાત ભગવાન કહેતા હતા એમાંથી એટલી સાંભળીને ચાલ્યા ગયા અને પછી એકાંતે તમે બધા મત સ્થાપીને બેઠા છો. ખરેખર તો એમ છે. તો ઘણી વાર એમ કહું છું કે આ બીજા મતની અંદર એક વાત સાચી જે કહેવામાં આવી છે, કેમ કે એટલી જ વાત એમને પકડીને બહાર જઈને બેસી ગયા, પોતાનો નવો ચોકો માંડી દીધો. એટલે શું થાય? વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એ તો સમજ્યા જ નહીં. ભગવાન નિત્યની વાત કરતા હતા તો નિત્યનો ધર્મ પકડીને પેલા વેદાંત વાળા બેસી ગયા, બસ નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે. પેલું પર્યાયની તો વાત, અનિત્યની તો વાત લીધી જ નહીં. ને પેલા બૌદ્ધ વાળા આ એક જ લીધું, અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. અરે ભગવાન તો બધું કહેતા હતા પણ આખી વાત સાંભળે ત્યારે ને. કોઈ એમ કહે છે કે જગતના બધા એકાંત ધર્મોને મેળવીને ભગવાન અનેકાંત કરે છે. ભગવાન બધાના ધર્મોને સાંભળવા ગયા હશે ને પછી એમાંથી બધું ભેગું કર્યું ને એમને એમ કર્યું છે. એમ કેટલી મૂર્ખાઈ ભરી વાત છે. સર્વજ્ઞ પરમાત્માને વિશે આવું બોલાય? પણ શું કરીએ, એ લોકોની પાસે એ વસ્તુ નથી એટલે એ રીતે એ લોકો ગમે તેમ બોલે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે વસ્તુનો સ્વભાવ જ અનેકાંત સ્વરૂપ છે અને ભગવાને કઈ નવું કર્યું નથી. વસ્તુનું સ્વરૂપ કઈ ભગવાને કર્યું છે એમ તો નથી. વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે એવું જ ભગવાને જાણ્યું છે. મહાવીર ભગવાને કે યજ્ઞ બંધ કરાવ્યા અને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો એમ કોઈ કહે તો ગુરુદેવ કહે છે તે વાત ખોટી છે, અમે તો એમ કહીએ છીએ. તો એમ કહીને ગુરુદેવ શું સમજાવવા માંગે છે? ગુરુદેવ કહે છે કે ભગવાને પરમાં કાંઈ કર્યું નથી. પોતાનામાં પુરુષાર્થ પૂર્વક વિતરાગ દશા પ્રગટ કરી અને મુક્ત દશા પામ્યા છે. પરના કાર્યો પરને કારણે એ વખતે થવા યોગ હતા તે જ છે અને ભગવાનની વાણી એમાં નિમિત્ત કારણ હોય યજ્ઞ બંધ થવામાં. પણ ભગવાને કર્યું છે અહીંયા તો એટલે સુધી વાત માનીએ છીએ. તો પરમાં કાંઈ કરતો જ નથી જીવ, તો પછી બીજા ધર્મની બધી વાતો લઈને પછી આગું જૈન દર્શન બન્યું હોય એવું તો ક્યાંથી હોય ભાઈ? આ જીવની અપેક્ષાએ તીર્થંકરનો જીવ, આ જીવ પોતાનો જીવ, એની અપેક્ષાએ તીર્થંકરનો જીવ તે અજીવ છે એમ ન જાણે તેને અનેકાંત સ્વરૂપની ખબર નથી. એમ એને જાણવા માટે બહુ મહેનત કરવી પડશે ભાઈ, સમજવું પડશે તો એને ખ્યાલ આવશે. અને જે સમજતા નથી એની આગળ આવી વાત કરાય નહીં. જેને કાંઈ અભ્યાસ નથી શાસ્ત્રનો એની આગળ જઈને તમે એમ કહી દેશો કે આ જીવની અપેક્ષાએ તીર્થંકરનો જીવ અજીવ છે તો પેલા તો વિરોધ કર્યા સિવાય બીજું કાંઈ કરવાના જ નથી. એ તમારે જાણવા માટે છે. ગુરુદેવ કહે છે કે તમારે એ જાણવાનું છે
અને એ કેવી રીતે છે એ તમે સમજશો તો તમને અનેકાંત નો ખ્યાલ આવશે. અને એમ નહીં જાણો ત્યાં સુધી તમે અનેકાંત સ્વરૂપની તમને ખબર જ નથી. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે અને એની કથન પદ્ધતિ છે એને સ્યાદવાદ કહેવામાં આવે છે. સ્યાદવાદ દ્વારા વસ્તુને કહી શકાય, પ્રકાશી શકાય, લખી શકાય, બોલી શકાય, સમજી શકાય. કેમ કે વસ્તુ અનેકાંતમય છે. આગળ અહીંયા કહે છે કે શાસ્ત્રમાં મહાસત્તાનું વર્ણન આવે છે. તે મહાસત્તા છે એ છે પણ બતાવે છે, નથી એમ બતાવતી નથી. અને આ મહાસત્તાની વાત જે વધારે જરાક સમજવા જેવી છે. પ્રવચન સારમાં મહાસત્તા ની વાત ત્યાં આવે છે, તો એ આપણે જરાક વધારે વિસ્તારપૂર્વક સમજીશું. જરૂર લાગશે તો આપણે પ્રવચન સારમાં પરથી પણ એ વાત લઈશું. અવાંતર સત્તા અને મહાસત્તા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.